નમસ્તે વિદ્યાર્થી મિત્રો। ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 11ની જે વાત કરતા હતા માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, એ વાતને આજે આગળ વધારીએ। લાસ્ટ લેક્ચરમાં તમે માનવ આંખની ખામીઓ વિશેની વાત આપણે ભણ્યા હતા। એમાં માયોપિયા અને હાઇપર માયોપિયા એ બે ખામી વિશેની વાત થઈ હતી। આજે પ્રેસ બાયોપિયા નામની આંખની ખામી કેવી છે એના પ્રકારની માહિતી છે એ સૌપ્રથમ આપણે મેળવવાની છે। તો પ્રેસ બાયોપિયાની જો વાત કરવામાં આવે તો દ્રષ્ટિની જે ખામીના કારણે મોટી ઉંમરવાળી વ્યક્તિ ચશ્મા વગર નજીકની વસ્તુ આરામથી સુસ્પષ્ટપણે જોઈ શકતી નથી તેને પ્રેસ બાયોપિયા કહે છે। જો મિત્રો, લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ આ બંને ખામી હતી કોઈ પણ ઉંમરની વ્યક્તિમાં થઈ શકતી હતી, જ્યારે આ ખામી છે એ કેવી ઉંમરની વ્યક્તિમાં થાય તો કે મોટી ઉંમરની જે વ્યક્તિ હોય છે એ જ્યારે ચશ્મા વગર નજીકની વસ્તુ આરામથી જોઈ ન શકે વ્યવસ્થિત રીતના, અથવા તો વાંચી ન શકે, ત્યારે જે પ્રકારની ખામી ઉદ્ભવે છે એ ખામીને કહેવાય છે પ્રેસ બાયોપિયા નામની ખામી કહે છે। અથવા તો જો એને બીજા શબ્દમાં કહેવામાં આવે તો મોટી ઉંમરવાળી વ્યક્તિઓ આંખની જે ખામીને કારણે સહેલાઈથી વાંચી કે લખી શકતી નથી તેને પ્રેસ બાયોપિયા કહે છે। ખાસ કરીને આ મોટા ઉંમરની જે કાંઈ વ્યક્તિઓ હોય છે એમને નજીકની વસ્તુઓ વાંચવામાં અથવા તો જોવામાં જે તકલીફ થાય છે એ તકલીફને પ્રેસ બાયોપિયા તરીકે ઓળખવામાં આવે છે। સામાન્ય રીતે ઉંમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતામાં પણ ઘટાડો થાય છે। શરૂઆતમાં કોઈ પણ અંગ જે યુવા અવસ્થામાં જે બાળપણમાં કામ કરતા હોય એના કરતાં જેમ જેમ ઉંમર વધતી જાય તેમ તેમ જે અંગો છે એ કામ કરવાનો થોડો ઘટાડો આવતો જાય છે। એ જ વસ્તુ સેમ આંખમાં પણ લાગુ પડે છે। જેમ જેમ ઉંમર વધે છે એમ આંખની જે સમાવેશ ક્ષમતા છે, જે જોવાની ક્ષમતા છે, એમાં શું થાય છે? ઘટાડો થાય છે। આથી ઉંમર વધવાની સાથે આ ખામી છે એ ઉદ્ભવવાની શક્યતા બની શકે છે। મોટાભાગના લોકો માટે નજીક બિંદુ ધીમે ધીમે દૂર થતું જાય છે। શુદ્ધિકારક ચશ્માના ઉપયોગ વગર નજીકના પદાર્થોને તેઓ સરળતાથી અને સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી। કે જે લોકોને આ પ્રકારની ખામી ઉદ્ભવે છે એની સાથે શું થાય છે તો કે એમનું જે નજીકનું બિંદુ હોય છે કે ત્યાં એ નજીકનું બિંદુ એટલે કે શું તો કે ચશ્મા વગર પણ એ ઓછામાં ઓછા એટલા અંતરથી કોઈ પણ વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે એ નજીકનું બિંદુ ધીમે ધીમે શું થતું જાય તો કે દૂર જતું જાય છે। એના લીધે વ્યવસ્થિત જોઈ શકતા નથી। શુદ્ધિકારક ચશ્મા એટલે કે આપણી આંખની યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા જે આપણે દેખાતું નથી એની યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા ચશ્માનો જો ઉપયોગ કરવામાં આવે તો એ વસ્તુ સરળતાથી સ્પષ્ટ રીતના જોઈ શકાય છે। પરંતુ જો એનો ઉપયોગ કરવામાં ન આવે તો નજીકની વસ્તુ આપણે સુસ્પષ્ટપણે જોઈ શકતા નથી, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો કે સરળતાથી લખી કે વાંચી શકતા નથી। ઘણીવાર લોકોને શુદ્ધિકારક ચશ્માના ઉપયોગ વગર દૂરની વસ્તુ જોવામાં પણ તકલીફ પડે છે। આ પરિસ્થિતિમાં દૂરબિંદુ છે એ અનંત અંતરેથી વ્યક્તિ તરફ ખસતું હોય છે। હવે જો મિત્રો શું કીધું છે અહીંયા તો કે ઘણીવાર લોકોને જે ચશ્મા પહેરીએ છીએ એ ચશ્માના ઉપયોગ વગર દૂરની વસ્તુ છે એ જોઈ શકતા નથી। આવી પરિસ્થિતિમાં શું થાય તો કે જે દૂરની વસ્તુનું દૂરનું બિંદુ છે એ અનંત અંતરે જે રહેલું હોય છે એ ક્યાં પહોંચી જાય છે તો કે વ્યક્તિ તરફ નજીક આવતું જાય છે, જેના લીધે એ વ્યવસ્થિત જોઈ શકતા નથી। આમ ઘણીવાર વ્યક્તિ માયોપિયા અને હાઇપરમેટ્રોપિયા બંનેથી પણ પીડાય છે, એટલે કે નજીકના નંબર અને દૂરના નંબર બંને પણ હોઈ શકે છે। તો આ વાત થઈ પ્રેસ બાયોપિયાની। હવે પ્રેસ બાયોપિયા થવાના કારણો શું છે, આ ખામી કઈ રીતના ઉદ્ભવે છે, જો એની વાત કરવામાં આવે તો આ ખામી છે એ આંખના જે સિલિયરી સ્નાયુઓ હોય છે એ ક્રમિક નબળા પડવાથી અને આંખના લેન્સ એટલે કે નેત્રમણીની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી ઉદ્ભવે છે। જે સિલિયરી સ્નાયુઓ આવેલા હોય છે એ સિલિયરી સ્નાયુઓ ધીમે ધીમે એક પછી એક શું થાય છે તો કે નબળા પડતા જાય છે વારાફરતી વારા, અને જે આંખનો લેન્સ એટલે કે નેત્રમણી હોય છે એની શું છે તો કે સ્થિતિસ્થાપકતા વધઘટ થવાની જે એની ક્ષમતા છે એ શું થાય તો કે ઘટવા લાગે છે, ઓછી થવા લાગે છે, જેના લીધે આ ખામી છે એ ઉદ્ભવે છે। તેથી પ્રેસ બાયોપિયાના મુખ્ય કારણમાં આંખના લેન્સની કેન્દ્ર લંબાઈમાં શું થાય છે તો કે વધારો થાય છે, પરંતુ આંખના ડોળાની લંબાઈ સામાન્ય હોય છે। જે આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ છે એ શું થાય તો કે વધે છે, પરંતુ આંખનો જે ડોળો છે એની લંબાઈ નોર્મલ જેટલી હોય છે એટલી ને એટલી રહે છે। આ વાત થઈ પ્રેસ બાયોપિયાના કારણોની।
હવે આ ખામી જે ઉદ્ભવી છે આંખમાં, એ ખામીનું નિવારણ એટલે કે એ ખામી દૂર કરવા માટેની કઈ પ્રકારની વ્યવસ્થા છે? તો કે આ ખામીને યોગ્ય પાવરવાળા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને સુધારવામાં આવે છે. બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરી અને આ ખામી છે એ દૂર કરી શકાય છે. જે વ્યક્તિ લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી એમ બંને પ્રકારની ખામીથી પીડાય છે, આવી વ્યક્તિને દ્વિકેન્દ્રી લેન્સ એટલે કે બાયોફોકલ લેન્સની જરૂર પડે છે. જો મિત્રો શું વાત કરવામાં આવી છે? તો કે લઘુદ્રષ્ટિ અને ગુરુદ્રષ્ટિ બંનેની ખામી હોય કે જેમને નજીકની વસ્તુ અને દૂરની વસ્તુ બંને જોવાની ખામી હોય, એવા વ્યક્તિને દ્વિકેન્દ્રી લેન્સ એટલે કે બાયોફોકલ લેન્સની જરૂર પડે છે. તમે ઘણાના ચશ્મા જોયા હોય, નંબરવાળા ચશ્મા, તે નંબરવાળા ચશ્માના ગ્લાસ તો હોય જ છે, પરંતુ એના બંને ગ્લાસની નીચેના ભાગમાં એક અર્ધવર્તુળાકાર હોય છે. એ અર્ધવર્તુળાકાર શું છે? તો કે એ અર્ધવર્તુળાકારમાંથી જોવામાં આવે તો નજીકની વસ્તુ છે એ સુસ્પષ્ટપણે વાંચી શકાય છે, અને ઉપરના અર્ધવર્તુળાકારની ઉપરના ભાગમાંથી જો જોવામાં આવે તો દૂરની વસ્તુ છે એ સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. આવા જે પ્રકારના લેન્સ છે એને કેવા લેન્સ કહેવાય? તો કે બાયોફોકલ લેન્સ કહેવાય છે. બાયોફોકલ લેન્સમાં અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ એમ બંને પ્રકારના લેન્સ છે એનો સમાવેશ થાય છે, કારણ કે આપણે દૂરની વસ્તુ અને નજીકની વસ્તુ બંને ખામીઓ દૂર કરવા માટે બંને લેન્સનો ઉપયોગ કરવો પડે છે. સામાન્ય રીતે બાયોફોકલ લેન્સનો ઉપરનો ભાગ કેવો હોય છે? તો કે અંતર્ગોળ લેન્સ ધરાવે છે, જે દૂરની વસ્તુ જોવામાં મદદરૂપ થાય છે, અને નીચેનો ભાગ છે એ કેવો હોય છે? તો કે બહિર્ગોળ લેન્સ ધરાવે છે, જે નજીકની વસ્તુ જોવામાં મદદરૂપ થાય છે. આમ દૂરની વસ્તુ અને નજીકની વસ્તુ અનુક્રમે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ દ્વારા દૂર કરી શકાય છે. માટે આ બંને લેન્સનો ઉપયોગ એક જ પ્રકારના ગ્લાસમાં કરવામાં આવે છે, અને જે લેન્સમાં ઉપયોગ કરવામાં આવે છે આવા લેન્સને બાયોફોકલ લેન્સ કહેવામાં આવે છે. હવે મિત્રો આપણે આ 3 પ્રકારની ખામીની વાત કરી, લઘુદ્રષ્ટિ, ગુરુદ્રષ્ટિ અને પ્રેસબાયોપિયા. આના પછી વાત કરવાની છે પ્રિઝમ. આમ તો ક્યાંક તમે આટલા ધોરણ સુધીમાં અભ્યાસ કર્યો જ છે, એમ છતાંય પ્રિઝમ વિશે થોડોક વધારે અભ્યાસ કરવાનો છે, અને પ્રિઝમના શું છે એની પાયાની કેટલીક બાબતો છે એ જો જાણવામાં આવે તો પહેલો પ્રશ્ન એ થાય કે પ્રિઝમ એટલે શું? તો કે પ્રિઝમ એક પારદર્શક વક્રીભૂત માધ્યમ છે કે જે ઓછામાં ઓછા 2 પાર્શ્વીય સપાટીની સમિત હોય છે, અને બંને સપાટીઓ ચોક્કસ ખૂણે એકબીજા ઉપર ઢળેલી હોય છે. જોવા જઈએ તો પિરામિડ જેવો આકાર અથવા તો ત્રિકોણ આકાર એ પ્રિઝમ છે. અને પ્રિઝમ કેવો છે? તો કે એક પારદર્શક છે, એટલે કે એમાંથી પ્રકાશ છે આરપાર પસાર થઈ શકે છે, અને વક્રીભૂત માધ્યમ છે, એટલે કે પ્રકાશના કિરણો એમાંથી પસાર થાય ત્યારે વક્રીભવનની ઘટના છે એમાં શક્ય બને છે. હવે આ કાચનો જે પ્રિઝમ હોય છે, ત્રિકોણીય પ્રિઝમ એટલે શું? તો કે કાચનો ત્રિકોણીય પ્રિઝમ એ કાચનો બનેલો તેમજ 2 ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસ પાર્શ્વીય બાજુ ધરાવતો પારદર્શક પદાર્થ છે. ત્રિકોણ આકાર હોય છે, કાચનો બનેલો હોય છે, એને શું હોય છે? તો કે 2 પ્રકારના ત્રિકોણાકાર પાયા હોય છે અને 3 લંબચોરસ પાર્શ્વીય બાજુઓ હોય છે. અને કેવો પદાર્થ છે? તો કે પારદર્શક પદાર્થ છે. હવે કાચના પ્રિઝમને કેટલી બાજુઓ હોય છે? તો કે કાચના પ્રિઝમને 5 બાજુઓ હોય છે, 3 લંબચોરસ અને 2 ત્રિકોણાકાર બાજુઓ હોય છે. હવે પ્રિઝમ કોણ શું છે? સમબાજુ ત્રિકોણીય પ્રિઝમમાં તેનું મૂલ્ય કેટલું હોય છે? તો કે પ્રિઝમમાં 2 પાસ પાસેની પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને શું કહેવાય છે? પ્રિઝમ કોણ કહે છે? ત્રિકોણ એબીસી લ્યો તો ત્રિકોણ એબીસીમાં એબી બાજુ અને એસી બાજુ એ 2 બાજુ બની અને જે ખૂણો રચે છે એ ખૂણાને ધ્યાનમાં રાખી અને જો પ્રિઝમની વાત વિચારવામાં આવે તો એને શું કહેવાય છે? પ્રિઝમ કોણ કહેવાય છે. અને સમબાજુ ત્રિકોણમાં પ્રિઝમ કોણનું મૂલ્ય કેટલું હોય છે? તો કે 60 અંશ હોય છે. શું કામ? તો કે પ્રિઝમ કોણ છે એ જે પ્રિઝમની બાજુઓ હોય છે એ બધી કેવી હોય છે? તો કે સમબાજુ હોય છે, 3 બાજુઓ સમાન હોય છે, માટે એના ખૂણાઓ છે એ પણ કેવા હોય છે? સરખા હોય છે. માટે પ્રિઝમ કોણનું મૂલ્ય કેટલું હોય? તો કે 60 અંશ સુધીનું હોય છે. હવે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન છે એ કઈ રીતના થાય એનો ઉપર છલો ખ્યાલ આજે આપણે મેળવવાનો છે. વધારે ડિટેલ છે એના પછીના ટોપિકમાં આપણે વાત કરશું. પ્રિઝમ વડે પ્રિઝમ ઉપર જે પ્રકાશ આપાત કરવામાં આવે એનું વક્રીભવન છે એ કઈ રીતના થાય છે? જુઓ મિત્રો, આકૃતિમાં તમને પ્રિઝમ છે એ
એબીસી બતાવવામાં આવેલો છે. હવે આ એબીસી પ્રિઝમ છે એને આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ તો શું કરવાનું છે, તો કે તમારે એક ડ્રોઈંગ પેપર લેવાનું છે. એ ડ્રોઈંગ પેપર ઉપર શું કરવાનું છે, તો કે એને ચારે બાજુથી એક ટાંચણીઓની મદદથી ચોંટાડી દેવાનું છે અને તેના ઉપર એક શું કરવાનું, તો કે કાચનો પ્રિઝમ મૂકવાનો છે. એ પ્રિઝમ તમારે એવી રીતના ગોઠવવાનો છે કે એનો ત્રિકોણાકાર સપાટી છે એ શું થાય, તો કે એનો પાયો બને છે. જો આકૃતિમાં ત્રિકોણાકાર પાયો છે એ એનો સપાટી છે એ શું બન્યો છે, એનો પાયો બન્યો છે. બરાબર, એ રીતના તમારે એને ગોઠવવાનો છે. હવે પેન્સિલ વડે આ ત્રિકોણાકાર જે પ્રિઝમ છે એની કિનારીઓને આપણે દોરી લેવાની છે. હવે પ્રિઝમની કોઈ એક વક્રીકારક સપાટી એબી સાથે કોઈ ખૂણો બનાવે તેવી રેખા પી દોરવાની છે. આ એબી સપાટી તમે જોવો છો, એના ઉપર ક્યુ, તો કે પી આકૃતિમાં મિત્રો ધ્યાનપૂર્વક જોજો. હું જે શબ્દ બોલું છું એ શબ્દો ઉપર વધારે ફોકસ કરજો. પી રેખા છે એ આપણે દોરવાની છે. ક્યાં, તો કે એબી બાજુ ઉપર પી રેખા છે એ દોરવાની છે સૌપ્રથમ. ત્યારબાદ શું કરવાનું છે, તો કે પી પર બે ટાંકણીઓ પી અને ક્યુ સ્થાને લગાવો. પી જે રેખા દોરી છે એમાં પી જ્યાં આપણે દર્શાવેલું છે ત્યાં એક ટાંચણી મૂકવાની છે અને એનાથી થોડેક અંતરે એક ટાંચણી બીજી મૂકવાની છે જ્યાં એને ક્યુ નામ આપવાનું છે. હવે પ્રિઝમની બીજી બાજુ એસી તરફ પી અને ક્યુ ટાંકણીઓનું પ્રતિબિંબ જુઓ. હવે આ એસી બાજુ છે એની બીજી બાજુ પી અને ક્યુનું ટાંકણીઓનું પ્રતિબિંબ કેવું પડે છે એ આપણે જોવાનું છે. હવે આર અને એસ બિંદુઓ પર બે ટાંકણીઓ એવી રીતના લગાવો કે જેથી ટાંકણીઓ આર અને એસ તથા પી અને ક્યુના પ્રતિબિંબ એક સીધી રેખામાં દેખાય. હવે આ તમને આકૃતિમાં દેખાય છે એસી બાજુ છે ત્યાં આર અને એસ બંને બિંદુઓ છે એ દોરવાના છે અને ત્યાં ટાંચણીઓ મૂકવાની છે. હવે આ વાત થઈ પીઈ. હવે આ પીઈ શું છે, આરએસ શું છે, એની જો વાત કરવામાં આવે તો મિત્રો પીઈ છે એ શું છે, તો કે આપાત કિરણ છે. જે તમે પીઈની આપણે વાત કરી તો કે એબી જે બાજુ છે એના ઉપર પી રેખાખંડ જે દોરવાનો છે એ શું છે, તો કે આપાત કિરણ છે. પ્રકાશનું જે કિરણ પ્રિઝમ ઉપર આપાત કરવામાં આવે છે એ ક્યુ છે, તો કે એ પીઈ છે. અને એ પીઈ છે એ શું કરે છે, પી છે એ આપણે એબી સપાટી સાથે ઈ જેટલો ખૂણો છે એ બનાવે છે અને એ બે વખત વક્રીભૂત થાય છે. પ્રથમ વક્રીભવન ક્યાં થાય છે, તો કે એબી સપાટી ઉપર બિંદુ ઈ આગળ એનું વક્રીભવન થાય છે અને આપાત કિરણ ક્યુ બને છે, પી બને છે અને ઈ બિંદુ પાસે હવામાંથી ક્યાં પ્રવેશે છે, કાચના માધ્યમમાં પ્રવેશે છે. પ્રકાશનું કિરણ જે હવામાંથી પસાર થતું હતું એ ક્યાં અથડાય છે, તો કે પ્રિઝમ સાથે અથડાય છે. માટે અહીં બે પ્રકારના માધ્યમ છે, એક હવાનું માધ્યમ અને એક કાચનું માધ્યમ. પ્રકાશનું કિરણ હવાના માધ્યમમાંથી પસાર થઈ એમાંથી અંતર કાપી અને ક્યાં પહોંચે છે, તો કે કાચનું જે પ્રિઝમનું માધ્યમ છે ત્યાં પહોંચે છે. ઈ પાસે તે એબી સપાટી પર લંબ એન ડેશ તરફ વાંકું વળે છે. જો મિત્રો આકૃતિમાં લંબ જો આપણે દોર્યો છે, પી જે રેખાખંડ છે એને અનંત દિશામાં આગળની તરફ વધારવામાં આવે અને એના ઉપર એક લંબ દોરવામાં આવે તો એ લંબને આપણે એન ડેશ નામ આપીએ તો એન ડેશ તરફ શું થાય છે, તો કે વાંકું વળે છે અને ઈ એફ છે એ વક્રીભૂત કિરણ છે. પી છે એ આપાત કિરણ છે. ઈ એફ છે એ શું છે, તો કે પ્રિઝમમાંથી પસાર થતો પ્રકાશ છે કે જે એક વક્રીભૂત કિરણ છે અને એ શું રચે છે, તો કે એન ડેશ નામનો લંબ રચે છે. હવે બીજું વક્રીભવન છે એ ક્યાં થાય છે, તો કે બીજું વક્રીભવન છે એ પ્રિઝમની જે એસી સપાટી છે એના એફ બિંદુ પાસે થાય છે અને ઈએફ છે એટલે કે વક્રીભૂત કિરણ જે છે પ્રકાશનું કે જે ક્યાંથી પસાર થાય છે, તો કે પ્રિઝમમાંથી પસાર થાય છે, એ એફ પાસેથી નિર્ગમન પામે છે અને એફ એસ છે એ શું છે, તો કે નિર્ગમન કિરણ છે કે જે એસી સપાટી ઉપર આ એસી સપાટી જે છે પ્રિઝમની એના ઉપર એમ ડેશ નામનો લંબ છે એ રચે છે. આમ બે પ્રકારના કિરણ, એક આપાત કિરણ અને બીજું નિર્ગમન કિરણ છે. આપાત કિરણ જ્યારે પ્રિઝમ ઉપર આપાત થાય ત્યારે વક્રીભવન પામે છે અને વક્રીભવન પામી અને વક્રીભૂત કિરણ બને છે. એ વક્રીભૂત કિરણ વળી પાછું પ્રિઝમની બીજી સપાટી ઉપર વક્રીભવન પામે છે ત્યારે નિર્ગમન કિરણમાં ફેરવાઈ જાય છે. આમ અહીં આકૃતિમાં
વક્રીભૂત કોણ તમે જોઈ શકો છો, જે ઈ બિંદુ પાસે બન્યો છે એ સ્મોલ આર વડે દર્શાવેલ છે અને ઈ સ્મોલ આઈ કરતાં છે એ નાનો છે. એટલે કે આપાત કોણ જે ખૂણે તમે આપાત કરો છો એને આપણે સ્મોલ આઈ વડે દર્શાવીએ છીએ. એટલે કે આપાત કોણ છે એ કોના કરતાં મોટો છે, તો કે વક્રીભૂત કરતાં મોટો છે. આમ વક્રીભૂત કોણ આર છે કેવો છે, તો કે નાનો છે અને આપાત કોણ છે એ મોટો છે. હવે જે આ પીઈ છે એ શું થયું, તો કે આપણું આપાત કિરણ થયું. ઈએફ છે એ વક્રીભૂત કિરણ થયું અને એફએસ છે એ શું થયું, આપણું નિર્ગમન કિરણ થયું. હવે આપણે પી જે કિરણ છે એને આગળની દિશામાં અનંત લંબાવવામાં આવે અને આરએસ જે કિરણ છે એને પાછળની તરફ લંબાવવામાં આવે, એટલે કે પાર્શ્વીય સ્થાનાંતર કરાવવામાં આવે જો આ બંને કિરણના, અને જે જગ્યાએ બંને ભેગા થાય છે એટલે કે ખૂણો ડી જે તમે આકૃતિમાં જોવો છો એને શું કહેવાય છે, વિચલન કોણ કહેવાય છે. કે જ્યાં બંને ખૂણાઓ છે એકબીજાને અડતા હોય એવી ભાસ થાય છે. જો કે પ્રિઝમના વિશિષ્ટ આકારને કારણે ચોખ્ખું વિચલન શૂન્ય હોતું નથી અને પ્રિઝમના નિર્ગમન કિરણને આપાત કિરણની દિશા સાથે અમુક ખૂણાની દિશામાં વાંકું વળે છે. માટે આ ખૂણાને શું કહેવાય છે, વિચલન કોણ કહેવાય છે. આકૃતિમાં ખૂણો ડી છે એ તમને બતાવેલો છે કે જે આપણો વિચલન કોણ છે. જુઓ મિત્રો, પી છે એ આપણું આપાત કિરણ હતું. ઈએફ છે જે આકૃતિમાં બતાવેલું છે એ શું હતું, વક્રીભૂત કિરણ હતું. એફએસ છે એ આપણું નિર્ગમન કિરણ હતું કે જે પ્રિઝમમાંથી બહાર નીકળે છે. ખૂણો એ છે એ પ્રિઝમ કોણ હતો, આપણો જે ઉપરનો ખૂણો છે 60 અંશનો ખૂણો એ પ્રિઝમ કોણ. આ સ્મોલ આઈ કે જે આપાત કોણ એટલે કે આપાત કિરણ પીઈ જે પ્રિઝમ સાથે ખૂણો બનાવે છે એને આપણે આપાત કોણ કહીએ છીએ અને એને સ્મોલ આઈ વડે દર્શાવીએ છીએ. સ્મોલ આર એ શું છે, તો કે વક્રીભવન કોણ છે કે જે કિરણ ઈએફ એ બી સપાટી ઉપર રચેલ છે. ખૂણો ઈ શું છે, તો કે નિર્ગમન કોણ છે કે જે વક્રીભૂત કિરણ ઈએફ ક્યાં બનાવેલો છે, તો કે એસી સપાટી ઉપર બનાવેલો છે. અને ખૂણો ડી છે એ શું છે, તો કે વિચલન કોણ છે. આપાત કિરણ અને નિર્ગમન કિરણ બંનેનો જો પાર્શ્વીય સ્થાનાંતર વિચારવામાં આવે અને એ જે બિંદુએ ભેગા થાય એને વિચલન કોણ કહેવાય છે. હવે આ વાત થઈ આપાત કોણ, નિર્ગમન કોણ, વક્રીભૂત કોણ અને આપાત કિરણ, નિર્ગમન કિરણ અને વક્રીભૂત કિરણની. હવે જ્યારે આ પ્રકારની ક્રિયા થાય છે ત્યારે એમાં શું ઉદ્ભવે છે, તો કે જ્યારે પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે જેમ ગ્લાસ સ્લેબમાં 2 વાર વક્રીભૂત થાય છે તે જ રીતે 2 વાર વક્રીભૂત થાય છે. કાચનો સ્લેબ છે એના ઉપર પ્રકાશનું કિરણ હવામાંથી કાચના સ્લેબમાં અને કાચના સ્લેબમાંથી પાછું હવામાં બહાર નીકળે ત્યારે 2 વખત જેમ વક્રીભવન પામે છે એ જ રીતના વક્રીભવનની ક્રિયા અહીં સ્લેબમાં પણ થાય છે. જ્યારે પ્રકાશનું કિરણ હવાના માધ્યમમાંથી કાચના માધ્યમમાં અને કાચના માધ્યમમાંથી ફરી પાછું હવાના માધ્યમમાં જાય છે ત્યારે જે સપાટી પાસે 2 પ્રકારના વક્રીભવન પામે છે એ જ ક્રિયા અહીંયા પ્રિઝમમાં પણ થાય છે. પ્રિઝમના વિશિષ્ટ આકારને કારણે ચોખ્ખું વિચલન છે ક્યારે શૂન્ય મળતું નથી, પરંતુ ગ્લાસ સ્લેબમાંથી જ્યારે પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે ચોખ્ખું વિચલન આપણને કેવું મળે છે, શૂન્ય મળે છે. ટૂંકમાં પ્રિઝમમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય છે ત્યારે તેનું વિચલન શૂન્ય મળતું નથી. કાંઈક ને કાંઈક વિચલન છે આપણે પ્રિઝમમાંથી હંમેશાને માટે મળતું જ રહે છે. તો આજે આપણે વાત કરી પ્રેસ બાયોપિયાની અને આ પ્રિઝમ વિશેની થોડીક વક્રીભવન કઈ રીતના પામે છે એના વિશેની વાત કરી. હવે પ્રિઝમનું બીજા ટોપિકમાં ક્યાં ક્યાં ઉપયોગ કરવામાં આવે છે અને કયા પ્રકારની ઘટનાઓ થાય છે એના વિશેનો ખ્યાલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં મેળવીશું. ત્યાં સુધી મિત્રો ઘરે રહો, સેફ રહો. થેન્ક યુ.